શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પરમાર રિંકલ। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। 1 ડિસેમ્બર એટલે એઇડ્સ ડે। એઇડ્સથી ડરવાની જરૂરત નથી। સમાજમાં એઇડ્સ અંગેની જે ખોટી ધારણાઓ ફેલાયેલી છે તેને દૂર કરી અને સાચી માહિતીનું સિંચન કરવું અતિ જરૂરી છે। એઇડ્સને જીવલેણ રોગ કહી શકાય, પરંતુ તે ચેપી કે સ્પર્શ કરવાથી થતો નથી। એઇડ્સ જેવા વૈશ્વિક રોગમાં દરરોજ અનેક લોકો મોતને ભેટે છે, ત્યારે આ રોગના બચાવમાં દવા કરતા જાગૃતિ વધારે મહત્વની છે। એઇડ્સ અંગેનો દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે। એ સાવધાની અને નૈતિકતા વગર દૂર થઈ શકશે નહીં। એઇડ્સના દર્દીને સમાજથી અલગ ન કરી તેને માનસિક સાથ સહકારની જરૂર છે, હિંમત આપવાની જરૂર છે। એઇડ્સનું એકમાત્ર કારણ શારીરિક સંબંધો નથી, પરંતુ બીજા અનેક બેજવાબદારી ભર્યા કારણો છે। તો સમાજમાંથી સાથે મળી એઇડ્સ અંગેની ખોટી અને ભ્રામક માન્યતાઓ દૂર કરવી જરૂરી છે। વિશ્વ હિન્દુ પરિષદ તથા ગૌરક્ષક સમિતિ દ્વારા કલેક્ટર શ્રીને ગૌવંશના નિર્યાત બાબતે આવેદનપત્ર આપી ઉગ્ર વિરોધ કરાયો। કચ્છ જિલ્લાના મુન્દ્રા બંદરેથી અરબ દેશોમાં મોકલાવાતા ગૌવંશની સંખ્યા ગયા મહિનાના 15 દિવસમાં 10,000થી વધારે પહોંચી છે। તે શરમજનક બાબત છે। આવા ગૌવંશના કતલખાના બંધ થાય તે હેતુ માટે એક આવેદનપત્ર કલેક્ટરને પાઠવવામાં આવ્યું, જેમાં તંત્ર અને ગૌ ભક્તોની વાત કરવામાં આવી। તો આ અંગે વિગતો આપતા ગૌવંશ પ્રેમી પૂનમ રાજ પુરોહિત। गुजरात गौ सेवा समिति गौरक्षा और गौ सेवा में तत्पर है, तथा खासकर जब गौरक्षा का प्रश्न आता है वहाँ पर रात और दिन नहीं देखी जाती। बड़ी दुर्भाग्यपूर्ण स्थिति है कि कच्छ क्षेत्र में लगभग 10,000 गौवंश जो राजस्थान के विभिन्न क्षेत्रों से गुजरात में प्रवेश करते हुए दुर्गम रास्तों से पहुँच चुका है। उस गौवंश में 80% गौवंश नर गौवंश है। निश्चित रूप से यह गौवंश अवैध तरीकों से लदान होकर देश और विदेश दोनों ही दिशा में कत्लखानों तक पहुंचने की पूरी संभावनाएं हैं। पिछले 15 दिनों से गौ सेवा समिति गुजरात के कार्यकर्ता और प्रखर गोभक्त गोसेवी सभी बंधुजन रात दिन उन गौवंश के पीछे लगे हुए हैं और एक निगरानी रख रहे हैं। परंतु जहां कानून और व्यवस्था का प्रश्न हो, जहां सरकार और विधि का प्रश्न हो, वहां पर पूर्ण रूप से प्रशासन का दायित्व बनता है कि जन समुदाय के बीच में आई हुई आशंकाओं को वो दूर करें और जन समुदाय की भावना के अनुसार उनका निराकरण करें। आज हम जिला प्रशासन भुज के पास में, खासकर माननीय कलेक्टर महोदय के पास में इसलिए आए हैं। बाबर में बैठक में 500 गुजरात के कार्यकर्ताओं ने निर्णय लिया कि रात को ही जाकर कलेक्टर साहब को बताया जाए, क्योंकि पल पल गौवंश पर खतरा मंडरा रहा है। यहाँ पर विभिन्न प्रकार के पोर्ट हैं, मुंद्रा पोर्ट है, तुणा पोर्ट है, इत्यादि इत्यादि। हमें संदेह है कि अवैध ट्रकों में भरकर भी रात बेरात गौवंश को पार किया जा रहा है और पोर्ट से विदेश भी ले जाया जा सकता है। आज हम कलेक्टर साहब को ज्ञापन देने वाले हैं, जिस ज्ञापन में इस गौवंश के बारे में 7 प्रमुख बिंदु उठाए हैं। खासकर गौरक्षक गौसेवक और गौसेवी संस्थाएं इस बात को कतई बर्दाश्त नहीं करेगी। अब हम भुज प्रशासन को कह देना चाहते हैं कि त्वरित और अविलंब तरीके से अगले 24 घंटे में हमारे 7 बिंदु जो हमने समाधान परक सुझाए हैं उन बिंदुओं पर कार्रवाई करें। ગૌવંશ પ્રેમીઓમાં આક્રોશ જોવા મળ્યો અને સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર અપાયું। તો આ અંગે વધુ માહિતી જોઈએ કચ્છિયત ટીવી સમાચારમાં। SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા, હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ। દરેક રેન્જ હાજર સ્ટોકમાં ઓર્ગન, આઈપોડ, સોની પ્લે સ્ટેશનર, DVD પ્લેયર, હેરસ્ટાઇલના દરેક સાધનો, મસાજર, પોકેટ પર્સ, કેપ, કિચન, લોક તથા બેલ્ટની વિશાળ રેન્જ। કચ્છમાં ઇમ્પોર્ટન્ટ માલના વિક્રેતાઓમાં મોખરાનું નામ એટલે SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ। સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ। સંપર્ક 0283223943।
ખાણ ખનીજ ખાતાની ગોકળગાયની ગતિએ ચાલતી કામગીરી સામે જન આક્રોશ. રોયલ્ટી ચોરીમાં પકડાયેલા વાહનો વિરુદ્ધ કાર્યવાહી થાય છે, પણ લીઝ ધારકો સામે કોઈ બોલતું ન હોવાના આક્ષેપો. પ્રતિભ અહમદ રાઠોડ, ગામ છેડાતા સરપંચ. સાહેબ, અમે છીએ ને, અમને રોયલ્ટી બોલ્ટી આપતા નથી, બરોબર. અમે અમારી બધાની અરજી અહીંયા છે ખાણ ખનીજમાં, એ અમને કોઈ જવાબ આપતા નથી. અને ખાણવાળા કને ભરવા જઈએ તો અમને ખરાબ રેતી ભરી દે, પછી અમારે કેવી રીતે વેચવાની, અને 700-800 રૂપિયા ત્યાં ભરવા ન લે, અને ગરીબ માણસોને કોઈ કામ કરવા દેતા નથી. અને અમારી ગાડી પકડે તો 27,500 રૂપિયા દંડ કરે. 1 મહિનાથી ગાડી પડ્યું છે, ત્યાં મૂકતા નથી. અમને સરકારમાંથી નિયમસર અમારી ખાણો પાસ કરી દે, અમે ઈચ્છી છીએ. એવો તમે તમારી ગાડી પકડી હતી, દંડ તમે ભરી નાખ્યો? હા, ભરી નથી નાખ્યો, પણ આપણે ભરી અમે તૈયાર છીએ ને ભરવા. જે દંડ થાય ભરવા તૈયાર છીએ અમે. ક્યાં અમે ના પાડીએ છીએ? 1 મહિના સુધી ગાડી રાખી દે તો અમારા બચ્ચા શું કરે અને શું ખાવાનું? ગાડી વેચાઈ જાય અમારી. અને અમે ઓફિસમાં જઈએ તો ખાલી અમને એમ કહી દે છે કે શું કામ આવ્યા છો, તમે ચોર છો. શું કહે છે અમને? તમે ચોર છો. અને જે લીઝ ઓર્ડર છે એને અંદર બેસીને ચાયું પીરાવે અમને કે તમે ચોર છો, ભાગી જાઓ અહીંયાથી. અમે એને નાગરિક નથી. દામીની પિક્ચરમાં ચક્કર ખાતા હોય તારીખ પે તારીખ, એના કરતા કોર્ટની પણ તારીખ સારી. આ તો કોર્ટ કરતા પણ ખરાબ છે ખાતો. અમે રોજ આવીએ છીએ સાહેબ, અમારી 3 વર્ષથી ફાઇલો પડી છે, મંજૂર નથી કરતા. સુંદરી આધુનિક સમયમાં નારીને નવા પરિધાન આપવા માટેનું 22 વર્ષ જૂનું એક જ ભાવનું શોરૂમ એટલે સુંદરી. લેડીઝ ડ્રેસ મટીરિયલ્સ, રેડીમેડ ડ્રેસ તથા નાઇટવેરની વિશાળ શ્રેણી મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુંદરી. આપના શોરૂમનું સરનામું છે સુંદરી, તળાવ શેરી, ડોક્ટર મહેતા માર્ગ, ભુજ, કચ્છ. સંપર્ક ભાવેશ મહેતા 9909227592, હિતેશ મહેતા 9825369513. સેવન સ્કાય મલ્ટીપ્લેક્સમાં ઓનલાઈન ટિકિટ બુકિંગ શરૂ થયું. ભુજના લોકોને મળી ઘર બેઠે સુવિધા. ભુજની એકમાત્ર મલ્ટીપ્લેક્સ સેવન સ્કાયમાં ગત સપ્તાહેથી ઓનલાઈન ટિકિટ બુકિંગ સેવા શરૂ થઈ હતી. આ સુવિધા અંગે આપણી સાથે વાત કરતા જટુભા રાઠોડ. આપણું ભુજ ખાતે સેવન સ્કાય એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડમાં સેવન સ્કાય મલ્ટીપ્લેક્સ નામથી આપણે સેવન સ્કાય રિંગ રોડ ઉપર આવેલું છે, જેમાં 3 સ્ક્રીન છે. ત્રણેયની કેપેસિટી અલગ અલગ છે. એક 351નું છે, એક 176નું છે અને ત્રીજું 251નું છે. ટોટલી ત્રણેયનો સરવાળો 777નો આપણો સરવાળો થાય છે. ત્રણેયના એટલી કેપેસિટી છે. કેતન પટેલ, સેવન સ્કાય એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ડાયરેક્ટર તરીકે સંભાળી છે જવાબદારીમાં. સેવન સ્કાય ગ્રુપમાં એક ભુજને અદ્યતન મલ્ટીપ્લેક્સ તો આપણે પ્રોવાઈડ કર્યું જ છે, એની સાથે સાથે 3 સ્ટાર હોટેલ છે. હોટેલ સાથે પાર્ટી પ્લોટ, રિસોર્ટ પણ સાથે અત્યારે નવો ડેવલપ કર્યો, જેમાં સ્વિમિંગ પુલ, સ્પા, નેચરોપેથી સેન્ટર સુવિધા પણ ચાલુ કરેલ છે. સાથે સાથે કચ્છના લોકોને છેલ્લા 3-4 વર્ષથી થિયેટરની અલગ સુવિધા મળતી જ હતી, પણ જેનામાં એક વધારો કરી હવે નજીકના સમયમાં જ ફાસ્ટફૂડ કાઉન્ટર પણ આપણે થિયેટરની બહાર ચાલુ કરવા જઈ રહ્યા છીએ. 3 વર્ષથી અમને ઘણા બધા લોકોના રિવ્યુ એવા મળ્યા કે આ થવાથી અમને એક પિક્ચર જોવાનો આનંદ અનેરો મળતો રહે છે. જેના માટે સૌથી પહેલા કસ્ટમરોને આકર્ષવા માટે આપણે પ્રાઇસ દર ગુજરાત લેવલે સૌથી નીચે મલ્ટીપ્લેક્સના ભાવ જનરલી જે ગુજરાતમાં ચાલે છે એના કરતાં આપણે ભુજ માટે વ્યાજબી રાખેલા છે. અત્યારે આપણે અલગ અલગ 4 કેટેગરીની સીટિંગ વ્યવસ્થા રાખેલી છે. ડાયમંડ છે, ગોલ્ડ છે, સિલ્વર છે અને પ્લેટિનમ છે. 80, 100, 120 અને 150ના દર છે. કચ્છના અમારા દર્શકોને જે એડવાન્સ બુકિંગની મુશ્કેલી પડતી હતી, જેના માટે અમે લાસ્ટ વીકથી જ ઓનલાઈન બુકિંગ પણ સુવિધા ઉપલબ્ધ કરેલ છે. જેના માટે અમારી વેબસાઇટ છે sevenskymultiplex.com. મારું નામ જયેશ જોશી છે. હું લગભગ કોઈ પણ મૂવી મિસ નથી કરતો અને દર શુક્રવારના પહેલા શોમાં જ પિક્ચર જોઉં છું. સેવન સ્કાયમાં છેલ્લા 3 વર્ષથી હું આવું છું. Delta Solar Heater, Evergreen Delta Solar, The Green Warrior, ન્યૂ જર્મન ફોટોન ટેકનોલોજી અને આધુનિકતાનું સંગમ એટલે Delta Solar Heater. હોટ ટીપ ગેલ્વેનાઇઝ સ્ટેન્ડ,
MNRE પ્રમાણિત અને ISO 9001 and 2008 અને ISO 14001 કંપની. ડેલ્ટા સોલાર હીટર પર સરકારી સબસિડી મેળવી શકો છો. ઓફિસ, હોટલ, રેસ્ટોરન્ટ, ઇન્ડસ્ટ્રી, કોમર્શિયલ બિલ્ડિંગ વગેરે માટે અતિ ઉપયોગી અને ફાયદાકારક નંબર 1 સોલાર હીટર એટલે ડેલ્ટા સોલાર હીટર. સંપર્ક ઘનશ્યામ સેનેટરી વેર, શ્રી હરિનિવાસ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. ફોન નંબર 257914, મોબાઈલ નંબર 9879479210. મિર્જાપર ગામમાં રાજકીય લોકોના ઇશારે પોલીસ કામ કરતી હોવાના આક્ષેપો. જાહેરનામા ભંગની કાર્યવાહી માત્ર 2 વ્યક્તિઓ વિરુદ્ધ જ થઈ, જ્યારે ગામમાં અનેક પરપ્રાંતીય લોકો રહે છે. હા, મારું નામ હંસાબેન ખીમજી વેકરિયા અને હું મિર્જાપુરની રહેવાસી છું. મેં કાલે ન્યૂઝ જોયો, એમાં તમે કીધું કે પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે. મારી સાથે જે વર્તન થયું છે તો એમાં મને એવું લાગે છે કે પોલીસ મોટા માથાનો મિત્ર છે, પ્રજા માટે નથી. મારી સાથે જે થયું છે કે મારા મકાનમાં ભાડુઆત રહે છે, પરપ્રાંતીય છે, તો એના મેં પ્રૂફ જમા નથી કર્યા. પણ જો તમે મિર્જાપરમાં જોશો તો ભાડુઆતમાં 80% પરપ્રાંતીય છે, તો કોણે જમા કર્યા છે? અને બીજું કે આખા ગામમાં 2 જ વ્યક્તિ મળ્યા એને, કારણ કે આ મારી સાથે વેરભાવ રાખી એટલે કોઈ રાજકીય વ્યક્તિએ આ કર્યું છે. કારણ કે જો એવું હોય, મારો ગામમાં પ્રવેશતા પેલો વળંડો છે, અને જે બીજા બેન સાથે જે થયું છે એનો ગામ એકદમ છેલ્લે છે, ભુવાની વાડીથી પણ છેલ્લે છે. તો વચ્ચે કોઈ ભાડુઆત કોઈના ઘરમાં ન મળ્યા પોલીસવાળાને, મારું કહેવાનું એટલું છે. અને મારી સાથે આ જે થયું છે તો હું આગળ પણ હું રજૂઆત કરીશ કે ભાઈ આમ બીજા સાથે નહીં ને મારી સાથે જ આવું કેમ. 100% વ્યક્તિગત છે, હું એમાં નથી કહેતી કે ખોટું કર્યું છે. હા, થઈ શકે કારણ કે મેં કર્યું છે, પણ મારો કહેવાનો મતલબ એ છે કે ગામમાં 2 જ વ્યક્તિ હતા, 2 જ વરંડામાં ભાડા જ છે, 100% ભાડુઆતમાં 80% પરપ્રાંતીય છે, તો બીજા કોઈ ન દેખાણા. પહેલો અને છેલ્લો વરંડો દેખાણો, એના વચ્ચે કોઈ એને ભાડુઆત ન દેખાણા. મારો મુદ્દો જ છે. પોલીસમાં મને કીધું હતું કે તમે સવારે આવી જજો, તો કે તમે એકલા આવ્યા છો. એકલા આવ્યા છો તો હવે કઈ બધાની તો એમાં કહી જામીનની મેં સગવડ કરી લીધી છે, તો તમે કોર્ટમાં જ જોશે બીજું વ્યક્તિ જે જામીનગીરી જોશે. પછી ત્યાં ફોટા પણ પડ્યા, અને ફોટાના કે રૂપિયા આપો, 100 રૂપિયા. કેમેરા વાળો કોઈ આવ્યો હતો તો એ કે 100 રૂપિયા આપો, તમારા ફોટા પાડ્યા 3 એના. મેં કીધું ભાઈ મેં તને બોલાવ્યો નથી, મારે ફોટા પડાવવા નતા, તને જેને બોલાવ્યો છે એની પાસે તું લઈ લે. બીજા બેન રજૂ જ નથી થયા. ના, મેં એને કીધું કે નહીં થાય. મેં એને ચેલેન્જ આપી હતી શૈલેન્દ્રસિંહને કે બીજા બેન નહીં આવે, મહિલા પોલીસ જઈને લઈ આવશે. પછી મને જયારે કોર્ટમાં રજૂ કરી 2 વાગે, ત્યારે મેં એને કીધું ક્યાં બીજા બેન, ખાસ કરીને કઈક રૂપિયાની માંગ ને એવું કઈ કરવામાં આવ્યું છે? હા, એ બેન પાસે કીધું 5000 આપો. બેન કે હું નહીં આપું. ના, મારી પાસે નથી માંગ્યા, મારી પાસે એને ખબર છે કે હું આપવાનું નથી. Ladicare, exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના દોરમાં કચ્છની યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર. ફેશનના આ દોરમાં સદા આપની અપેક્ષાને ધ્યાનમાં રાખી મુંબઈની ફેશનેબલ દુનિયાના આધુનિક વસ્ત્રો હવે ભુજમાં જ મળી રહેશે. આપના વસ્ત્રો ખરીદવાની પસંદગીની મૂંઝવણને ઉકેલવા સદાય તત્પર રહેતું લેડીકેર. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, 6ઠી વારી રિંગ રોડ, ભુજ, કચ્છ. ભુજમાં ઉપલી પાડ પર આવેલો રઘુનાથજીનો આરો બન્યો ઉકરડો. ઐતિહાસિક રઘુનાથજીના આરાની આજે કોઈ પૂછા પણ કરતું નથી. ભુજ શહેરના નિર્માણ પહેલા હમીરસર તળાવ એ હમીરાઈના નામે ઓળખાતો. હમીરસરનું જ્યારે નિર્માણ થયું ત્યારે ખાણોતરું કરી તળાવમાંથી નીકળેલી માટીથી જે પાડ બને તે ઉપલી પાડ, અને ત્યાં જે આરો બનાવવામાં આવ્યો, આ રઘુનાથજીનો આરો આજે દયનીય પરિસ્થિતિમાં છે. તો આ આરાનું ધાર્મિક મહત્વ પણ છે. સમગ્ર ભુજના લોકો ધાર્મિક વિધિઓ માટે પણ રઘુનાથજીના આરાનો ઉપયોગ કરતા હોય છે, અને આસપાસના રહીશો નાવા ધોવામાં પણ રઘુનાથજીના આરાનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ આજે આ આરાની હાલત જોઈ ખૂબ જ દુઃખ થાય છે. તો આ આરા પર આવેલી 2 હાથીઓની મૂર્તિના પગને પાણી સ્પર્શે ત્યારે હમીરસર ઓગનાય છે. જોઈએ એક રિપોર્ટ. જે સફાઈ કામદારોની ટીમ છે એની પણ અસંખ્ય ફરિયાદો છે કે સફાઈ કામદારની ટીમ આવે છે પણ કોઈ પણ પ્રકારનું કામ કરતી નથી, વાતો કરે છે, બેસે છે અને ચાલે જાય છે. એ આ તમે જોઈ ને સમજી શકો છો. ત્યાં 2-4 દિવસનો કચરો નથી,
આ 2-4 મહિનાથી જ્યારથી હમીસર ભરાણું ત્યારે કચરો આવ્યો હતો અને એક વખત નગરપાલિકા દ્વારા સફાઈ કરવામાં પણ આવી, એ પણ ખૂબ સારી વાત કહેવાય, સફાઈ કરાવી. પણ નહીં કે એકવાર સફાઈ થઈ પછી મૂકી દઈએ. આ આડેધડ જે કચરા નાખે છે ને એ પબ્લિકનો પણ એટલો જ વાંક છે, કારણ કે તમારો કચરો આમાં ભગવાનના ફોટા છે, કોથળીઓ છે, હારના મોટા મોટા પોટલા છે, જે પબ્લિકે પણ આવા હમીસર તળાવમાં ન નાખવા જોઈએ. તળાવ છે નહીં કે આપણો આ ઉકેડો છે કે તમે તમારો ઘરનો કચરો હમીસરમાં ફેંકી અને આને આટલો બધો સુંદર હમીસર તળાવ છે એને શા માટે ઉકેડા જેવું બનાવો છો. અને ભુજ નગરપાલિકાને પણ એક રિક્વેસ્ટ છે, તાત્કાલિક અસરથી આ જે ગંદકી છે એને ઉપાડી લેવી જોઈએ, જેથી કરીને કોઈ બેસવા આવે જોવાલાયક સ્થળ બની શકે. ધન્વંતરી આયુર્કેર સંપૂર્ણ આયુર્વેદિક દવાઓ એક જ છત નીચે મેળવવા માટેનું એકમાત્ર સ્થળ એટલે ધન્વંતરી આયુર્કેર. ભુજમાં કલ્યાણ પર મંજલના પ્રખ્યાત વૈદ્ય ડોક્ટર સુધીર એચ પાલેજા દ્વારા બ્રાન્ડેડ કંપનીઓની આયુર્વેદિક દવાઓ તથા ઉત્તમ દેશી ઔષધિઓનો હોલસેલ તેમજ રિટેલ આયુર્વેદિક સ્ટોલ શરૂ કરાયો છે, જેમાં બાન, હિમાલયા, ઝંડુ, ચરક તેમજ અન્ય પ્રખ્યાત કંપનીઓની દવાઓ વ્યાજબી ભાવે મળી રહેશે. દેશી ઔષધિઓ પણ વ્યાજબી ભાવે હોલસેલ તેમજ છૂટકમાં મળી રહેશે. ભુજની જનતા માટે કલ્યાણ પર મંજલના પ્રખ્યાત ડોક્ટર સુધીર એચ પાલેજા BSAM દર બુધવારે સાંજે 4 થી 8 સુધી અને રવિવારે 9:30 થી 1 વાગ્યા સુધી મળી શકશે. વૈદ્ય ધારા સુરેશ અજાણી BAMS આયુર્વેદ આચાર્ય સોમ થી શનિ સવારે 10 થી 1 અને સાંજે 4 થી 8. દર મહિને પુષ્ય નક્ષત્ર ઉપર જન્મથી 12 વર્ષ સુધીના બાળકોને મફત સુવર્ણ પ્રાશના ટીપા પીવડાવવામાં આવે છે. જૂના હઠીલા રોગો, દમ, ખાંસી, ઉધરસ, લકવા, વા, સાંધાના દુખાવા, પથરી, પેટની તકલીફોનું આયુર્વેદિક પદ્ધતિથી સચોટ નિદાન કરી આપવામાં આવશે. શેમ્પૂ અને માથાનું તેલ આયુર્વેદિક પદ્ધતિથી ઘરે બનાવવામાં આવે છે. આયુર્વેદિક દવાઓ શાસ્ત્રોક્ત પદ્ધતિથી ઘરે બનાવી આપવામાં આવશે. સ્થળ ધન્વંતરી આયુર્કેર, દુકાન નંબર 2, મહેન્દ્ર એપાર્ટમેન્ટ, મર્કેન્ટાઇલ બેંકની બાજુમાં, શાંતિ નિકેતન હોલની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. પ્રિતેશ પાલેજા 9879379306. રિતેશ પાલેજા 9913471947. સુખપર ગ્રામ પંચાયતે જંગલના દબાણો દૂર કરવા નોટિસો આપી, પણ ગામમાં અનેક દબાણો યથાવત જણાયા. ગામનો ચબૂતરો ખાનગી ઓફિસ બની. સુખપર ગ્રામ પંચાયત દ્વારા સુખપરથી 4 કિલોમીટર દૂર રહેતા માલધારીઓને તેમના ગાયોના વાડા દૂર કરવા નોટિસો અપાઈ, પરંતુ ગામના વથાણમાં ચબૂતરાની જમીન પર એક ખાનગી ઓફિસ કાર્યરત છે, જ્યારે આ સિવાય પણ અનેક દબાણો છે. ગ્રામ પંચાયતને આ દબાણો દેખાતા નથી, જ્યારે ગામથી 4 કિલોમીટર દૂર જંગલના દબાણો તોડવા નોટિસો આપી. સુખપર ગ્રામ પંચાયત પણ નાના લોકો સાથે અન્યાય થાય છે તેવા આક્ષેપો પણ ગ્રામજનોએ કર્યા હતા. મારું નામ કાસમ યુસફ નોતિયા છે. સુખપર ગામથી આવેલા છે, માલધારી છીએ અમે ગામથી 4 કિલોમીટર આગળ મતલબ ગાયોના વાડા કર્યા છે. સુખપર ગ્રામ પંચાયતે અમને નોટિસ આપી છે કે ભાઈ તમે વાડા બધા ફગાવી નાખો, નહીં તો 7 તારીખના અમે પોલીસ પ્રોટેક્શન લઈ અને તમારા વાડા બધે ફગાવી નાખશું. તો ગામથી 4 કિલોમીટર જંગલમાં આ લોકોને બધાને દબાણ દેખાય છે. અમે તો માલધારી છીએ, ગૌ સેવક છીએ, અમે આ લોકોને દેખાય નહીં. તો ગામની અંદર આટલી બધી દબાણ છે તો આ લોકોને કેવી રીતના નથી દેખાતી. નાલા ઉપર મકાન છે, શિવાજી ચોક જે ગામમાં જે માર્કેટ જૂની આપણે બકાલા માર્કેટ બનાવી છે, બકાલા માર્કેટની બાજુમાં જે ઓફિસ આવેલી છે ત્યાં તો જૂનો ચબૂતરો હતો પેલા, તો આ તો ચબૂતરાનો ત્યાં નામો નિશાન કાંઈ નથી અત્યારે. ત્યાં ઓફિસ છે કે ગામવાળા જયારે ગામની અંદર વથાણ બધે બંધ કરીને ત્યાં માર્કેટો કરી અને માર્કેટોના ભાડા વસૂલ કરે છે, ખીચામાં પૈસા નાખે છે, ત્યારે અમે ગામથી બારે ગયા. હવે ગામથી બારે ગયા તો ગામમાં તો કોઈના ક્યાં પ્લોટ નથી ને પ્લોટ હોય એવા લઈને અમે ત્યાં વાડા બનાવી શકીએ નહીં, એટલી અમારી પોઝિશન નથી કે અમે ત્યાં કને જઈ. તો ગામથી બારે ગયા તો ત્યારે પંચાયતે નોટિસ આપી કે ભાઈ તમે હવે ગામથી જંગલમાં ગયા તો હવે જંગલમાંથી કાઢવામાં આવશે, તો હવે અમે જઈએ ક્યાં? અમને નોટિસ આપી પંચાયતે, સુખપર ગ્રામ પંચાયતે, માવજીભાઈ. અમે તાલુકા પંચાયતમાં આયોજન પત્ર આપવા આવ્યા હતા. જો ગામનો બધો દબાણ હટાવે તો અમે પોતાના ખર્ચે બધો દબાણ હટાવી અને અમે ખપે ત્યાં હાલા જશે. અત્યારે શું
ભુજ કચ્છની માન્યતા પ્રાપ્ત ડોએકનું એક્રેડિએશન સેન્ટર સૌપ્રથમ ભુજમાં. હવે વિદ્યાર્થીઓને સીસીસીની પરીક્ષા બહારગામ આપવા જવાની જરૂર પડશે નહીં. હવે આપના જ શહેર ભુજમાં રાજ્ય સરકારની કોઈ પણ સરકારી નોકરી માટે જેમ કે શિક્ષણ સહાયક, વિદ્યા સહાયક, પોલીસ કોન્સ્ટેબલ થી એસઆઈ જેવી દરેક પ્રકારની સીધી ભરતી તેમજ બઢતી માટે સીસીસી અભ્યાસક્રમમાં રેગ્યુલર એડમિશન ચાલુ છે. સેવાવી શિક્ષકો દ્વારા કોમ્પ્યુટરનું પૂરું માર્ગદર્શન આપવામાં આવશે. કોઈ પણ કોમ્પ્યુટરની સંસ્થામાં સીસીસી માટે જતા પહેલા અમારા દેવકિશન કોમ્પ્યુટરની અચૂક મુલાકાત લો. ગુજરાત સરકારનો ઠરાવ GR માટે અમારી મુલાકાત લેવી. કચ્છ જિલ્લામાં ડોએક માન્ય અમારા સિવાય કોઈ બ્રાન્ચમાં નથી. દેવકિશન કોમ્પ્યુટર પ્રાઇવેટ લિમિટેડ, 21 આનંદ કોલોની, ડોક્ટર બિપિન ઠક્કરની હોસ્પિટલની સામે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825120735. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. માંડવી તાલુકાના જામથડાના ગૌ હત્યાનો એક આરોપી કાસમ નૂર મહમદ માંજોઠીની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી. તારીખ 31 જુલાઈના રોજ ગામ જામથડા ખાતે ગૌ હત્યાનો બનાવ બન્યો હતો. આ સંદર્ભે 4 ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી. એક નાસી ગયેલો ઈસમ કાસમ નૂર મહમદ માંજોઠીને એલસીબીની ટીમે અમદાવાદ ખાતેથી પકડી પાડ્યો હતો અને ભુજ લઈ આવ્યા હતા. આજે જે આરોપીને પકડવામાં આવેલ છે, જે ગઈ તારીખ 31/7/2013 રોજ ગઢશીસા પોલીસ સ્ટેશન વિસ્તારના જૂના જામથડા ગામે ગૌહત્યા અંગેનો બનાવ બનેલ હતો. જે બનાવ અનુસંધાને ગઢશીસા પોલીસ સ્ટેશનમાં 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો દર્જ કરવામાં આવેલ અને એ તમામ 5 આરોપીઓ જામીન ઉપર મુક્ત થતા તે તમામ આરોપીઓ વિરુદ્ધ અત્રેના પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લાના પોલીસ અધિક્ષકની સૂચનાથી પાસા તળેના કાગળો તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલવામાં આવેલ હતા. એ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રીએ તારીખ 13/9/2013 તમામ આરોપીઓને પાસામાં અટકાયત કરવા હુકમ કરેલ હતો. આજે જે પકડાયેલ આરોપી છે કાસમ નૂર મહમદ માંજોઠી, તે પોલીસ પકડમાં આવેલ ન હતો અને પાસાના અટકાયતથી દૂર રહેવા કચ્છ જિલ્લામાંથી નાસ્તો ભાગતો ફરતો હતો અને બાકીના 4 આરોપીઓને અમોએ જે તે વખતે પાસામાં અટક કરી જુદી જુદી જેલ હવાલે મોકલી આપેલ હતા. અને ગઈકાલે અમારા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી VR મલ્હોત્રાને સચોટ અને પાકી બાતમી એવી મળેલી, લકાતો છુપાતો ફરે જેવી સચોટ બાતમી મળતા કાલુપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમનો સ્ટાફ સાથે અને ગઢશીસા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને પીઆઈએ તેને ગઈકાલે મોડી રાત્રે અમદાવાદ ખાતેથી પકડી લીધેલ. અમદાવાદથી પકડીને અત્રે લઈ આવેલ છે અને આજરોજ મજકૂરને પાસા તળે અટકાયત કરી અને મહેસાણા જેલ ખાતે મોકલી આપવાની તજવીજ કરવામાં આવેલ છે. વિધિ ચૌધરી સાહેબ, એસપી ભુજ ના હુકમ મુજબ અમે અમારી ટીમ સાથે અમદાવાદ કાલુપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીઆઈ શ્રી ખાંભલા સાહેબ સાથે પાસાના ડિટેનીઓને નાસ્તો પડતો પકડી પાડેલ છે. અહીં લાવી અને આગળની કાર્યવાહી ચાલુ છે. છેલ્લા થોડા માસથી ગૌવંશના કતલખાના તથા અપહરણના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. તેવામાં મુન્દ્રા રિલોકેશન સાઇટ પાસે આજે ફરીથી ગૌવંશનું કપાયેલું માથું મળી આવતા ચકચાર. ભુજની મુન્દ્રા રિલોકેશન સાઇટ નજીક એક ગૌવંશનું કપાયેલું માથું મળી આવતા આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી ગયેલ હતો. હાલમાં ગૌવંશના કતલખાના તથા ગૌવંશની હત્યાથી સમગ્ર કચ્છભરમાં અનેક ચર્ચાઓ વહેતી થઈ હતી. તો આવા વાતાવરણમાં ફરીથી એક ગૌવંશનું છેદાયેલું માથું મળવાથી અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે. આ કપાયેલું માથું મુન્દ્રા રિલોકેશન સાઇટ A47 પાસેથી મળી આવેલ હતું. તો સાંભળીએ આસપાસના રહીશોને. પ્રકાશભાઈ ભટ્ટ, મુન્દ્રા રિલોકેશન નો એરિયો કહેવાય. અમે સવારની તો કઈ ખ્યાલ નતો, બપોર પછી 2-4 કૂતરા અહીંયા ભેગા થયા હતા એટલે જોયું શું છે તો પછી આ માથું પડેલું પડ્યું. એટલે ગાયના વાછડાનું માથું છે. હું કેતન ગૌર બોલું છું. મારે આ પ્રકાશભાઈ ભટ્ટ મારા ખાસ મિત્ર છે. એમને મને ફોન આવ્યો કે અમારા ઘર પાસે ગાયનું માથું કાપેલું છે. એટલે અમે આવીને પહેલે જોયું કે કોઈ જાનવરે મારેલું છે કે કાપેલું છે. એટલે અમને એવી શક્યતા જણાઈ રહી છે કે કદાચ વ્યવસ્થિત કોકે કાપીને જ આ ફેંકેલું છે. અને અમારા ઘર પાસે આ જો વસ્તુ થઈ એ એકદમ નિંદનીય વસ્તુ છે. અત્યારે અમે એમ કહીએ છીએ કે કચ્છના જે સંતો છે, આગેવાનો છે, પોલીસ છે, એમને બધાને ખરેખર જાગૃતિ દાખવવાની જરૂર છે. અને જે અજાણ્યા ઈસમો અહીંયા જે તે જોવા મળે છે એને રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન પૂછપરછ કરી અને યોગ્ય કાર્યવાહી કરે એવી અમારી માંગ છે.
ભુજની જિલ્લા પંચાયત કચેરી પાસે રાજાપાઠમાં શરાબી 2 કલાક લોકોને પરેશાન કરતો જોવા મળેલ હતો. આ દારૂડિયો 2 કલાક સુધી બસ સ્ટેન્ડથી હમીસર તળાવ સુધી ફરતો હતો, પરંતુ પોલીસ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોવાનું જાણવા મળેલ હતું. સમગ્ર ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ ભુજ સિટી પોલીસ વિસ્તારમાં કોઈ દારૂબંધી હોય તેવું જણાતું નથી. દારૂડિયો સરેઆમ જ્યાં દારૂ મળે છે તે જગ્યાનો ઉલ્લેખ કરે છે. તો જોવાનું હવે એ રહ્યું કે પોલીસ તંત્ર કોઈ कार्यवाही करसे. देसी का मिलता, बनारसी का मिलता, चरस का मिलता, गांजा का मिलता, अफीम का मिलता, सब बता दो पुलिस को. क्या मिलता है भुज में? अफीम मिलता है, अफीम मिलता, चरस मिलता, गांजा मिलता, सब पुलिस को बता दूंगा. ये मिलता है भुज में, सब कुछ मिलता, सब कुछ मिलता भुज में. क्या यार बता दो सही, हमको तो पता है. नहीं बताऊँ, पुलिस के पास लेके चलो, पुलिस के पास. ये दारू भीड़नागे पे लिया मैंने. भीड़नागे पे लिया? भीड़नागे पे. कौन बेचता है वहाँ पे? बहुत पूरी बस्ती बेचती है. पूरी बस्ती बेचती है? पूरी बस्ती बेचती है. 50 वाला कितना वाला सर पिया? 20 वाला 50 वाला. 50 वाला 50 कोदा पिया, कोदा. कोला 50 रुपया. 50 रुपया कोदा पिया. अच्छा, भीड़नागे तो भीड़नागे पे पुलिस चौकी है, वहाँ पे कुछ नहीं होता, वहाँ पे बोल सकती है. मेरे सेठ, मैं पुलिस हो, गवर्नमेंट हो, कानून हो, मंडी हो, गवर्नमेंट हो, मैं तो करना सो करना मेरे को क्या, मैं पुलिस में लेके चलो, पुलिस में लेके चलो ना मेरे को. नहीं, वहाँ पे सिटी है यार. हाँ, मैं पुलिस में लेके चलो ना सर. वहाँ पे पुलिस में बताऊँ, सब पुलिस में बताऊँ, चलो वहाँ पे पुलिस लेके चलो, पकड़ो मेरे को. પંચાયત સામે ઉભેલી છે ત્યારે તમને બતાવવામાં આવે છે કે ગુજરાતમાં દારૂબંધી છે, પણ ભુજ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ દારૂડીઓ ખુલ્લેઆમ તોફાન કરે છે, પણ હજી સુધી કોઈ પણ પોલીસ તંત્ર આવ્યું નથી. માત્ર પત્રકારો સામે જ ગાળાગાળી કરવી, દાદાગીરી કરવી, આ જ પોલીસ તંત્રનું કામ છે. એ પણ તમને કાલે બતાવવામાં આવ્યું હતું. પાછળ જોઈ રહ્યા છો જે પોલીસ તંત્ર હજી સુધી એક પણ ગાડી નથી આવી ને કલાકથી આ ધમાલ કરે છે ને બેફામ બોલે છે. દારૂ ખુલ્લેઆમ મળે છે, એ આને જોઈ ને તમે સમજી શકો દારૂ કેટલો મળતો હોય ને કેટલો છૂટ મળે છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. સુષ્મા સ્વરાજને પાછળ છોડી સોનિયા ગાંધી બન્યા પ્રથમ લોકપ્રિય મહિલા નેતા. વેબપોર્ટના એક સર્વેનું તારણ. આશારામને છોકરી પસંદ આવી જતી તો તેઓ સાંકેતિક ભાષામાં કહેતા મેરા વિશ્વાસ બઢ ગયા. સિરિયામાં 2 વર્ષથી વધુ ચાલી રહેલા ગૃહયુદ્ધના કારણે ભૂખમરો. કેટલાક લોકો સિંહને જીવતો કાપીને ખાય છે તેનું પાકિસ્તાનમાં કન્યાને જન્મ આપનારી 56 મહિલાની હત્યા. 28 યાત્રિકો સાથેનું મોઝામ્બિક એરલાઇન્સનું વિમાન થયું ગુમ. જાપાનની રાજધાની ટોક્યોમાં મુસાફરોએ ટ્રેનને પાછળ ધકેલી આત્મહત્યા કરતી મહિલાનો જીવ બચાવ્યો. કાલિખ લગાવવાના મુદ્દે દિલ્હી પોલીસ દ્વારા બીજેપીના નેતા વિજય જોલીથી કલાકો સુધી પૂછપરછ. ટીવી ચેનલોને નિયમિત કરવા પર સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને નોટિસ. ચેનલો માટે પણ નિયમ બનાવવા જોઈએ. યૌન શોષણના આરોપી સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ ગાંગુલી બોલ્યા, છોકરી પોતે જ મારી પાસે આવી હતી. જેસલમેર રેલીમાં બોલ્યા મોદી, કોંગ્રેસને રાજકારણના નકશામાંથી હટાવવું જરૂરી. ઓરિસ્સામાં નક્સલીઓ અને પોલીસ વચ્ચે મુઠભેડ, 2 પોલીસ શહીદ. આરુષી હત્યાકાંડ પર ફિલ્મ બનાવવા તલવાર દંપતીને લંડનના એક ફિલ્મ મેકર દ્વારા ₹5 કરોડની ઓફર. ધનંજય સિંહની નોકરાનીના શરીર પર 28 ઈજાઓ જોવા મળી. પોસ્ટમોર્ટમ રિપોર્ટનો ખુલાસો. મૂળ ભારતના માઇક્રોસોફ્ટના કાર્યકારી ઉપાધ્યક્ષ સત્યા નડેલાની માઇક્રોસોફ્ટના આગામી સીઈઓ બનવાની શક્યતા. રાજસ્થાનમાં મતદાન માટેની તૈયારીઓ પૂર્ણ. આવતીકાલે મતદાન થશે. દિલ્હીમાં મોદીએ યુપીએ સરકારને લીધા આડે હાથ. કહ્યું જૂઠાણા ફેલાવી શાસન કરવાના દિવસો ગયા. આવતીકાલે જમ્મુમાં મોદીની રેલી. હાઈ એલર્ટ જાહેર. અમદાવાદ નજીક ગિફ્ટ સિટી ઊભું કરવા મુદ્દે સુપ્રીમના ચુકાદાથી રાજ્ય સરકારને રાહત. સરકારના દરેક નિર્ણય પર શંકા ઉઠાવવા પર સુપ્રીમનો ઇનકાર. હવે ભાજપ મોદીની રેલીઓને વિશ્રામ આપશે. ફેબ્રુઆરીથી મોદી ફરી દેશભરમાં રેલીઓ ગજાવશે. બીએસએનએલ દ્વારા લેન્ડલાઇનના ટેરિફમાં ફેરફાર. સુલભ પ્લાનના ભાડામાં 15% વધારો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.